સુપ્રીમ કોર્ટમાંથી મેડિકલના આધારે વચગાળાના જામીન મળ્યા બાદ આસારામ બાપુની મુશ્કેલીઓ ફરી વધી શકે છે। આસારામ બાપુ પર બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સત્સંગનું આયોજન કરવાનો આરોપ છે। તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે। આ સત્સંગ પાલનપુરના મહેશ્વરી હોલમાં થયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસારામના અનુયાયીઓ એકઠા થયા હતા અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસને ખબર પડતા પોલીસ દોડતી થઈ હતી, પરંતુ પોલીસ આવે તે પહેલા જ આસારામ સ્થળ પરથી નીકળી ગયા હતા। આસારામના ગયા બાદ પોલીસે પરવાનગી વગર સત્સંગનું આયોજન કરવા બદલ આયોજકોની અટકાયત કરી પૂછપરછ કરી હતી। મહત્વનું છે કે આસારામ બાપુ 12 વર્ષ બાદ જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે। સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે। સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર વચગાળાના જામીન આપતા કડક શરતો લાદી હતી। તેમાં કહેવામાં આવ્યું હતું કે તે પોતાના અનુયાયીઓને નહીં મળે, તેમજ તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।